નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ, થિયરી અને સ્વાધ્યાય 13.4. એટલે કે એમ કહી શકાય કે ધોરણ 7 વિષય ગણિતનો છેલ્લો લેક્ચર અભ્યાસક્રમ માટે. અભ્યાસક્રમ માટેનો કેવો લેક્ચર છે? આ છેલ્લો લેક્ચર છે. પછી તો આપણે પરીક્ષાઓની તૈયારીમાં લાગી જવાના છે અને પરીક્ષાઓની તૈયારીઓના પેપર પણ તમને આજ પોસિબલ એકેડેમીમાં મળી જવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનું થિયરી. રેડી? ચાલો સ્વાધ્યાય 13.4 પહેલા ઉપયોગી એવી થિયરી શું છે? ઘનના જુદા જુદા ભાગને જોવા. viewing different section of a solid. ચાલો હવે 3D વસ્તુને જુદી જુદી રીતે જોઈએ. આપણે આની પહેલાના વિડીયોમાં એક રીત જોઈ ચૂક્યા હતા, પાતળી કાતરી કરવી અથવા તો કાપવું. રેડી છે? હવે આપણે બીજી રીત જોવાની છે, પડછાયાની રીત. શેડો, પડછાયો પડે ને કોઈ વસ્તુનો, એના આધારેની મેથડ જોવાની છે આપણે. ચાલો તો જોઈએ. ત્રિપરિમાણીય વસ્તુઓ દ્વિપરિમાણમાં કેવી દેખાય તે જોવા માટે પડછાયાનો સરસ ઉપયોગ થઈ શકે છે. 3D વસ્તુઓ 2D માં કેવી દેખાય તે જોવા માટે પડછાયાનો સરસ ઉપયોગ થઈ શકે છે. જેમ કે આપણે જોઈએ શંકુ છે. રેડી છે? આ શંકુ આકાર છે. અહીંયાથી ટોર્ચ લાઇટ પાડી છે તો એનો પ્રકાશ અહીંયા પડે છે તો કયા આકારમાં પડે છે? તો ત્રિકોણ આકારમાં પડે છે. દેખાય છે? ચાલો તો જોઈએ કે ઘન ત્રિપરિમાણીય છે. ઘન કેવું છે? ત્રિપરિમાણીય છે. તો પડછાયાનું પરિમાણ કેટલું હોય? ચાલો કોમેન્ટ કરો તો પછી મારી સાથે જવાબ વેરીફાઈ કરો. પરિમાણ કેટલું હોય? બગડે 2. કેટલું હશે? 2 હશે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ કે સવારે અને સાંજે સૂર્યનો પડછાયો એક જ દિશામાં પડે કે અલગ? મતલબ કે સૂર્ય જે દિશામાંથી ઉગે ને એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. શું કીધું? સૂર્ય સવારે જે દિશામાંથી ઉગે ને એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. સૂર્ય સાંજે જે દિશામાં આથમે ને એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. એટલે કે સવારે પડછાયો પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં પડે છે. મતલબ કે સવારે સૂર્યનો પડછાયો પશ્ચિમ દિશામાં અને સાંજે સૂર્યનો પડછાયો પૂર્વ દિશામાં પડે છે. સમજાણી વાત? આવું સમજજો. રેડી છે? આ સૂર્ય માટે છો, ફક્ત સૂર્ય, સૂરજ દાદા, સન. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજી રીત. જો આપણે બીજી રીત તો જોઈએ, હવે ત્રીજી રીત. વસ્તુને જુદા જુદા ખૂણાઓથી જોતા જુદા જુદા દેખાવ મળે. આ પદ્ધતિ ઉપરથી, આ રીત ઉપરથી તમારી ચોપડીમાં એક પણ દાખલો આપ્યો નથી સ્વાધ્યાયમાં. આની માટે સર શું કરવાનું? આની માટે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તે પ્રેક્ટિસ હું અહીંયા લઈને આવ્યો છું. બરાબર છે? 2 દાખલાની લઈને આવ્યો છું. બાકીનું તમારું પ્રયત્ન કરો વાળું કોષ્ટક છે ને ચોપડીમાં, એની અંદર છે. એમાંથી તમે ગણીને મને કોમેન્ટ કરજો કે સર મને તેના જવાબ મળી ગયા. અને જો તમને તે જવાબ નથી મળતા તો મારો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો, વોટ્સઅપ નંબર છે, મને એમાં વોટ્સઅપ પર મેસેજ કરજો. કોલ ન કરતા, કોલ કરતા પહેલા મને વોટ્સઅપ કરજો. ઓકે, 7265000123. આની પર તમે મને વોટ્સઅપ કરી દેશો એટલે હું તમને આના જવાબ સાચા છે કે ખોટા તે તમારે કહી દઈશ. રેડી છે? પ્રયત્ન કરવાનું છેલ્લું કોષ્ટક છે જે આ ત્રીજી રીત વાળું છે, જે સ્વાધ્યાયમાં સમાવવામાં આવેલું નથી અને તેમ છતાં પરીક્ષામાં પૂછાય છે. આ વાત સમજવાની છે. ચાલો, કોઈ વ્યક્તિ એક વસ્તુને તેની સામે ઊભી રહીને, તેની એક બાજુએ ઊભા રહીને કે તેને ઉપરની દિશામાંથી જોઈ શકે, દરેક વખતે તેને ભિન્ન દેખાવ જોવા મળશે. શું કીધું? કોઈ વ્યક્તિ છે ને એક વસ્તુને તેની સામે ઊભા રહીને, કોઈ એક બાજુએ ઊભા રહીને કે તેની ઉપરની દિશામાંથી જોઈ શકે છે. મતલબ જો અહીંયા 3 ભાગલા પડ્યા, દેખાણા? પહેલું કીધું સામે, બીજું કીધું બાજુએ, ત્રીજું કીધું ઉપરથી. ક્લિયર? તો સામે, બાજુએ, ઉપરથી જોઈ શકે. અને દરેક વખતે ભિન્ન. भिन्न का मतलब क्या होता है बेटा? अलग अलग. नोखું નોખું, કાઠિયાવાડી ભાષામાં નોખું. રેડી છે? ગુજરાતી ભાષામાં, પ્યોર ગુજરાતી ભાષામાં ભિન્ન, અને આપણે કોમન ગુજરાતીમાં કહેવાય અલગ અલગ. રેડી છે? ચાલો
તો જોઈએ કે આ વાંદરો ઊભો છે ભાઈ, ઘરની સામેથી જોવે છે. આ વાંદરાભાઈ ઊભા છે તે ઘરની બાજુમાંથી જોવે છે. અને અહીંયા ઝાડ ઉપર ચડીને વાંદરાભાઈ જોવે છે. તે ક્યાંથી જોવે છે? ઘરને ઉપરથી જોવે છે. એટલે કે જો સામેનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. વાંદરાભાઈ દેખાડા ને તમને, જો હું આ જો આમ કરી દઉં છું, એ વાંદરાભાઈ છે. વાંદરાભાઈ, વાંદરાભાઈ કેમ છો? એવું પૂછવાનું નથી ભાઈ, આપણે તો જોવાનું છે, ગણિત શીખવાનું છે. રેડી છે? ચાલો, તો એ નીચે સરસ મજાનું જો ઉપરથી ઝાડ જોવો, સોરી ઝાડ ઉપરથી ઘરને જોવે છે, બાજુમાંથી ઘરને જોવે છે, ને સામેથી ઘરને જોવે છે. દેખાય છે ને? સામેનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. તો આવું પરીક્ષામાં પૂછાય છે. રેડી? ચલો નેક્સ્ટ. એની જ એની વસ્તુમાં આપણે આગળ જોઈએ કે એક મકાનના કેવા ભિન્ન ભિન્ન દેખાવો જોવા મળે છે તે નીચેની આકૃતિમાં દર્શાવ્યું છે. તો જો આ ઘર છે, આપણે જોઈએ છે કે આ નોર્મલી એક મકાન છે. આ મકાનને જોવો તમે, સામેથી જોશો તો આવું દેખાય, બાજુમાંથી જોશો તો આવું દેખાય, ને ઉપરથી જોશો તો આવું દેખાય. એક કોમન સેન્સથી વિચારવાનું છે. જો આ મકાન છે, એનો સામેનો દેખાવ આવો થઈ જશે, પંચકોણાકાર. બાજુનો દેખાવ જોશો તો આવી રીતે થશે, કારણ કે જો અહીંયાથી ભાગ પડે છે ને ઓલો ત્રિકોણાકાર જતો હતો. અને ઉપરનો દેખાવ એટલે ઉપરથી જો આ બે વચ્ચેના ભાગ સરખા થઈ ગયા. રેડી? તો આ રીતે જોઈ રાખજો. આની આ વસ્તુ તમને સમઘનની અંદર, લંબઘનની અંદર ગોઠવીને અલગ અલગ આપી શકે, અને એ જ તમારા પ્રયત્ન કરવામાં આપેલું છે. રેડી છે? સામેનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ, આ ત્રણ વસ્તુ જોવાની છે. ચાલો તો જોઈએ નેક્સ્ટ સરસ મજાનું સ્વાધ્યાય 13.4 નો પ્રશ્ન 1. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નીચેના ઘન આકારોની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે છે. દરેકના મળતા પડછાયાનું નામ આપો. પડછાયાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. તમે જવાબ આપતા પહેલા પ્રયોગ કરી શકો છો. જો પ્રયોગ ન કરો તો એ કોમન સેન્સથી ખબર પડે કે જો આ દડો છે, ઉપરથી પડછાયો પાડ્યો આ રીતે, બરાબર છે? ઇલેક્ટ્રિક બલ્બ વડે આપણે પડછાયો પાડ્યો તો દડાનો પડછાયો કેવો મળે? જો વર્તુળાકાર મળે. કેવો મળે? વર્તુળાકાર. નેક્સ્ટ જોવો તો આ નળાકાર પાઇપ છે, જો આડી રાખી છે, બરાબર? એને ઉપરથી આમ પડછાયો પાડો તો પડછાયો પાડતા કેવો આકાર મળે? જો કેવો આકાર મળે? લંબચોરસ આકાર મળે. કેવો આકાર મળે? લંબચોરસ. નેક્સ્ટ છે પુસ્તક. પુસ્તક ઉપરથી તમે પડછાયો પાડો છો તો કેવો આકાર મળશે? જોવો તો પુસ્તક ઉપરથી તો પાછો લંબચોરસ જ મળે. કેવો આકાર મળે? લંબચોરસ આકાર જ મળશે. રેડી? નેક્સ્ટ. નીચે કેટલીક 3D વસ્તુઓના ઓવરહેડ પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપ્યા છે. દરેક વસ્તુ કયા આકારની છે તે નક્કી કરો. દરેકના એકથી વધુ ઉત્તરો હોઈ શકે. તો જો પેલું આપણને આપ્યું છે વર્તુળ. વર્તુળનો પડછાયો પાડવામાં આવે, રેડી છે? એટલે કોઈ વસ્તુ પર પડછાયો પાડતા વર્તુળ મળે તો એવું કયા કયા આકારમાં થાય? તો જો આ પડછાયો ગોલકનો હોઈ શકે. આ પડછાયો શેનો હોઈ શકે? ગોલકનો. ગોલકનો મતલબ ગોલકમાં કોણ કોણ આવે? દડો. હમણાં જ જોયું આપણે આગળ. બાસ્કેટબોલ, ક્રિકેટ બોલ કે ફૂટબોલ. રેડી છે? આ ગમે તેનો દડો હોઈ શકે છે. વોલીબોલનો દડો પણ હોઈ શકે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. બીજું ચોરસ. ઓકે, તો ચોરસમાં આ પડછાયો સમઘનનો હોઈ શકે. રેડી છે? આ પડછાયો શેનો હોઈ શકે? ચોરસ પડછાયો, સમઘનનો એટલે કે પાસાનો હોઈ શકે. રેડી છે? ચાલો અહીંયા જો બાસ્કેટબોલ છે ને, તો બાસ્કેટબોલમાં ઘણી વખત અલગ દડો પણ વાપરવામાં આવે છે, પરંતુ આપણે અહીંયા ગોલાકાર દડો વાપરીએ છીએ તેવું જ માની લઈએ છીએ. ઓકે, નેક્સ્ટ. ત્રીજું ત્રિકોણ. ત્રિકોણ પડછાયો કોનો હોય? सर हम सबको भावता है. क्या भावता है? आइसक्रीम का कौन भावता है ना, तो एनो होई सके. तो आ પડછાયો શંકુનો હોઈ શકે. એટલે કે આઈસ્ક્રીમ કોણ? કે જોકરની ટોપી. ઓલી બર્થડે પાર્ટીમાં ટોપી પહેરે કે નહીં? હેપી બર્થડે ટુ યુ, ટોપી ટોપી પહેરો. એ ટોપી જોકરની ટોપી. રેડી? ચલો નેક્સ્ટ. લંબચોરસ. લંબચોરસ પડછાયો આપણે હમણાં જ જોયો તો કે આ પડછાયો લંબઘન કે નળાકારનો હોઈ શકે. પાણીની પાઇપ, આપણે વર્તુળાકાર પાઇપ જોઈ હતી ને હમણાં, એ અથવા તો ઈંટનો હોઈ શકે. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નક્કી કરો. પહેલું વિધાન, સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે.
હા, સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે. હા, ખરું છે. જો પ્રકાશ ત્રાસો આવે તો સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે. કેવી રીતે? તો જોવો અહીંયા. આ ટોર્ચ લાઇટ છે, આ સમઘન છે. જો અહીંયા પડછાયો પડ્યો તો લંબચોરસ આકાર થયો. દેખાય છે લંબચોરસ આકાર? બસ આ જ સમજવાનું છે. રેડી? આમાં તો કહેશે પણ આ બીજો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે? ઘણા એમ કે છે કે ના હોઈ શકે, પરંતુ અહીંયા આપણને કોઈ ચોખવટ નથી કરેલી કે કયા ખૂણેથી પડછાયો પાડવાનો છે. રેડી છે? તો સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે, વાત સાચી છે. ઘણા શિક્ષકો ખોટું લખાવે છે, પરંતુ હું કહીશ કે આને ખરું કરાવો. ખાસ બે હાથ જોડીને વિનંતી છે, થોડુંક વિચારજો. જો હું તમને હમણાં આકૃતિ બતાવું છું કે ખરું જો સમઘનના કોઈ પણ એક ખૂણેથી પ્રકાશ પાડવામાં આવે તો સમઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે. જો સપોઝ કે સમઘનને હું આવી રીતે રાખું છું, ઉપરથી ટોર્ચ લાઇટ પાડું છું, તો નીચે કયો આકાર મળ્યો? જો ષટકોણ આકાર મળે છે. બસ આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ ખૂબ મહત્વનું છે. રેડી છે? આ પ્રેક્ટિકલી તમે કરીને પણ જોઈ શકો છો. અંધારો રૂમ કરીને થોડુંક એકાદો સમઘન જેવો પાસો લઈને પછી તમે પાડજો પ્રકાશ, તમને દેખાશે જ આવી રીતે. 100%ની વાત છે, આમાં કોઈ પણ વાત ખોટી નથી. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ધોરણ 7 પૂરું થાય છે. તો પરમ કૃપાળુ પરમાત્માને તમે પ્રાર્થના કરી દેજો કે હે ભગવાન, આ બધું જ અમે ભણ્યા છીએ ધોરણ 7 દ્વિતીય સત્રાંતનું જે કાંઈ છે તે તમને અર્પણ કરીએ છીએ, તમારા ચરણોમાં આપીએ છીએ. તમે આ બધું જ અમને પરીક્ષા સમયે ફરી પાછું યાદ અપાવજો, એવી પ્રભુ આપ ચરણોમાં પ્રાર્થના. કે એક શ્લોક દ્વારા આપણે અર્પણ કરવાનું, કોઈ પણ વસ્તુ અર્પણ કરવી હોય તો આપણે એક શ્લોક છે સરસ મજાનો હિન્દુ સંસ્કૃતિની અંદરનો. તો કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. કે આપણે ભગવાનને આ શ્લોક દ્વારા આપણી જે કાંઈ વિદ્યા ભણ્યા છે તે બધું જ અર્પણ કરી દીધું છે. ભગવાન આપણને પરીક્ષા સમય યાદ કરાવશે, પરંતુ ક્યારે? જો આપણે રિવિઝન કરીશું, વાંચીશું, પુનરાવર્તન કરીશું ત્યારે જ. ઓકે? તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. તમે મારા વિડીયો નિહાળ્યા છે, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. ભવિષ્યમાં પણ તમારે જો ધોરણ 8નો અભ્યાસ કરવો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વધારે જો કાંઈ માહિતી જોઈતી હોય તો મારો વોટ્સઅપ નંબર મેં તમને આપેલો છે, તમે મને ડાયરેક્ટ વોટ્સઅપ કરીને મારો સંપર્ક કરી શકો છો. હું તમને મારાથી બનતા તમામ પ્રયત્નો દ્વારા તમને જવાબ આપીશ. બરાબર છે? તો ફરી મળીએ છીએ નેક્સ્ટ સરસ મજાના પેપર અને ધોરણ 8ના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.